સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો। ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો। લાખો રૂપિયાના રશિયન વટાણા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં પોલીસે 300થી વધુ સીસીટીવી ચેક કરીને ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે, જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો। ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈને પોર્ટ પરથી ટ્રકના ખોટા રજિસ્ટ્રેશન નંબર આપીને વટાણાનો માલ ભરીને ફરાર થઈ ગયા હતા। હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આરોપી 25.180 ટન વિદેશી વટાણા કિંમત 8,43,530 લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે હજીરાથી ભુજ સુધીના 700 કિમીના 300થી વધુ સીસીટીવી ચેક કરીને આરોપી સુધી પહોંચ્યા હતા। સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી। હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે।